વાહ ભાઈ વાહ, બટેટા બે બાઈ વઘાર્યા, ખામી રાખી દીધી જાજી. આપણે મગફળી દીધી દાદા આવ્યા છે તોરવા, આપણો વજન કરીને જેટલો છે. તમારે લખીના છે માંડવી હમી કરે ધીરે ધીરે અમે. હા કેમ છે? એક નંબર. હા લખીમાં રેવડી તો લખ્યામાં તો ગોરી ઉઠી અમે અંદર બેહીને ઉઠે તો ભાઈ આ પડ્યું આપણું પ્રો મેક્સો ભાઈ, ઉડાડી કરીને આમ રાખી દેવાનું ટોલીને. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કરી દીધું છે સવારે 11 સાડા 11 કેટલા 11:30 જેવું થઈ ગયું છે. અને ભાઈ આપણે છે ને આજે મગફળી ફોલાવા જવાનું છે ને, તો મગફળી ટૂંકમાં હામી કરતા જાય ને આપણે ટોલીમાં ભરતી જવાનું છે. આ મગફળી છે ને ભાઈ આપણે યાર્ડમાં લઈ જવાની છે. અને આ મગફળી આપણે દઈ દીધી ભાઈ. આ મગફળી છે ને પલળી ગયેલ હતી, આ વીણાની છે ને આપણે એટલે ખેતરને પલળી ગઈ હતી. ને બીજો વાહ ઢગલો છે 8-10 ખાંડીનો, એ આપણે દઈ દીધી. કેટલામાં ખબર? 19,000માં દઈ દીધી, કારણ કે એમાં 40 થી 45% તો ડેમેજ છે ભાઈ. અને બીજી આ માંડવી છે આપણે હાવ એકદમ પલળી નથી, એમને કોરી હતી, એ છે ને આપણે બિયારણમાં લઈ જવાનું છે. હાલ તો ટ્રેક્ટર બરાબર પડ્યું એને લગાડી દઈએ અને ભરીએ મગફળી. તમારે લખીના છે માંડવી હમી કરે ધીરે ધીરે અમે. હા કેમ છે? એક નંબર. થોડીક જ ભાગમાં હતી. આ માંડવી જો પલળી જશે તો સારી છે ને આ જો એ સારી છે. આખી આમાં તો ભરી ભરીને જો વાં ટોલીમાં નાખવી, કારણ કે એ આપણે ફોલાવવાની છે. 6 ખાંડી ફોલાવવાની છે. 6 ખાંડી એટલે તમે મણમાં હિસાબ કરો તો કરી લો. 1 ખાંડીના 20 માં 6 ખાંડી ફોલાવવાની છે. 100 મણ થાય કે 100 મણ ક્યાંથી થાય? 120 મણ 120 મણ ફોલાવવાની છે ભાઈ. હાલો તો છે ને ભાઈ ફટાફટ નાખી દઈએ. માંડવી ભરતા ભરતા છે ને ભાઈ બટેટા ભૂંગળાનો પ્રોગ્રામ થઈ ગયો. અહીંયા ભૂંગળા છે, એમાં બટેટા જો. વાહ ભાઈ વાહ, બટેટા બે બાઈ વઘાર્યા, ખામી રાખી દીધી જાજી. હા નથી હારા ને બટેટા? નથી હારા? હારા છે, મસ્તી ને. કાલ સારું હતી દાય પાડ કાકુ કાકા. હાલો ભાઈ, તો બટેટા ભૂંગળા છે ને ખાય તમારે ખાવા હોય ને ભાઈ, અહીંયા દુકાનથી લઈ લીધો. બીજું તો કામ કહું, કારણ કે બટેટા ભૂંગળા ખાવા આવે કે ન હોય, લઈ લેવા સસ્તા પડે. તો તમે મારા વાલીડા છે અહીંયા બધી જાતથી મળતા હોય લઈ લેજો અને ખાઈ લેજો. સાથે હું ગૂગલ પે તમને કરી દઉં. હાલો એ લેખીમાં તાર દાંતું નથી ને, તાર ઉલા બનાવ્યા બટેટા જો મસ્તી ના છે ને. અમારા ભૂંગળા રાખ્યા, બટેટા ભૂંગળા લે ખુલે કા ને જો. હાલ છે કે હેડી ને હાલ છે? ચાલો ત્યાં બટેટા ભૂંગળા. આ અમારા નાથી મોહી જો, આ બે બીનું છે જો. જોઈ જો, એ 4 ફૂટ 2 ઇંચ છે, એ પૂરી 4 ફૂટ 4 ફૂટ 3 ફૂટ ટૂંકમાં હાઈટમાં બે બેનું નાની છે. 4 બેનું છે, 4. સૌથી મોટા છે એ આપણા લક્ષ્મીમાં. પછી કોણ છે મમ્મી? કુર્કી મોહી છે કે પછી નાખી મોહી, પછી કુર્કી મોહી, પછી ગીતા મોહી હતા. ગીતા મોહી નથી હાલમાં દુનિયામાં. 4 બેનો હતું. 4 બેનું બે બેનું ની બોનવીટા ન પાયા. હેઠિયું રહી ગયું. આ બે હેઠિયું રહી ગયું. બીજું 2 બેનું હતું ને એ રેડી છે પરફેક્ટ. પણ બુદ્ધિશાળી બીજું બેનું બહુ છે. તો મિત્રો આપણે આવી ગયા છે માંડવી ખોલવા. આપણે 2-3 વર્ષ છે ને આ જગ્યા પર જ માંડવી ખોલાવી. એક નંબર ખોલાયો ભાઈ. વાહ તો ભાઈ આ પડ્યું આપણું પ્રો મેક્સો ભાઈ. ઉડાડી કરીને આમ રાખી દેવાનું ટોલીને. ડાયરેક્ટ તમારે અહીંયા નખાતું છે. ડી પણ એક નંબર ખોલાયો ભાઈ. એક નંબર 2 ખોલાય. હાલ તો આપણે મગફળી ખોલીને પછી જવાનું છે ઘરે.
તમે ભાઈ લખીમાને ભેહું પાતા અને ભેહું હાંસવતા તો યાર પેલી વાર લખીમાં રોટલા કરવા બેસી ગયા 1000 વર્ષ પછી કા એવું છે એમાં એક બાયુને તાવ આવી ગયા તે જરા કઈ ગયા લખીમાં રોટલા હું કરી દઉં એ ફોરો ખાલો એક હા ભેહું હે હા કંઈ આપણને લખીમાને ફાવે નહીં અમે નાના હતા તે દાદીમાં કરતા નહીં લખીને ખાલી ઓછા કર્યા એવું નહીં પણ ઓછા કામ અમે ઓછા બહુ નહીં ભાઈ બેન હોય છે તો એ કે બધું ઘરનું કામ કરતી ને લક્ષ્મીમાં એ ખેતીનું કામ એક ભાઈ એ જો લપસી બનાવે વાહ વાહ ભાઈ વાહ હા ભાઈ ઘરની લાપસી લાપસી એ કે ખાવાની વસ્તુ છે લાપસી હા દીકરા કે ભિખારી નો રે કેવું મારા દીકરા ભૂખા નો રે જોઈ કે લાપસી બનાવી દીધી એવું છે ભાઈ બધી હાલો ભાઈ તો મસ્ત મજાનું જમી લઈએ પહેલા બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું ને સવારના પોરમાં હા બે જો ઠામણા ઉઠક્યા વાહ સવાર થઈ ગયું 8:30 થઈ ગયા વાહ લખીમાં રેવડી તો લખ્યામાં તો ગોરી ઉઠી અમે અંદર બેહીને ઉઠે તો મૂકી દીધી તો ફૂટી ગઈ કા એવડી મોટી હતી ને તો પછી તમે ઓછું થઈ ગયું બધું હા વાહ હા એટલે બેટી એ હા હા ઉપડી ગયું આપણે આ બુલેટમાં તમે ધૂળ ખાલી તમે ધૂળ નો ફેરી હતી ને આ તો ટાંકી જાય સારી દેખે આગળ જ મેં કાપું માર્યો જો એટલે આમ બાકી બધું પડી હમણાં કહી દીને આવી હાંકી નથી ગાડી આપણે ભાઈ હામટ ચીરે ને ભાઈ કંઈક સરળ પડે તો હાંકીએ બાકી તો પડી હોય ગામમાં ખાવાનું ગામ અને મમ્મી હવે આપણે ટૂંક સમય અંદર ટાટા સીરા લેવાની છે પીળા કલરની લેવી કે પીળા કલરની પીળા કલરની ટાટાની ગાડી આપણે આ ગાડી ટાટા રહી ને એવી મોટી ગાડી લેવી હું કહું લેખે મને ભીમાં દઈ ગયું હતું કે એમાં ઉપયોગ આવી જાય ને પૈસા આવી જાય એટલે મમ્મી લઈને શું કે ટાટા સીરા ભીમાં છોડાવવી પડશે તો રોટી જ પડી લેખીમાં કે લે ખાલી મજાક કર્યો ભાઈ ગાડી વાડી નથી લેવી ગાડી આપણા ટાટાની ઘણી છે ખાલી આપણે મજાક કરવાની વાત છે ભાઈ આપણે મગફળી દઈ દીધી આવ્યા છે તોરવા આપણા વજન કરીને જેટલો છે 65 કિલો વજન છે આપણો તો 65 કિલો આપણો વજન છે ને આપણે આ મગફળીની ભરતીની વાત કરીએ ને તો 38 કિલોની ભરતી થઈ જાય આ આપણે વીણાની માંડવી છે ચાલો 19,000 દઈ દીધી ભાઈ વાહ હાલો ભાઈ તમે આપણે કામ છે જેના મોટું કરીએ મગફળી તો આ એટલે તોરવા નથી તોરાઈ ગઈ હવે આ તોરવાની છે ને આ એરો ઢગલો દોર્યો છે આમ એ તોરવાનો બાકી છે તો આ બ્લોગને અહીંયા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય